મિત્રો, ક્રિયાત્મક સંશોધનનો આ પ્રથમ વિડીયો છે, એક્શન રિસર્ચ 1, જેમાં આપણે તેના અર્થ, લક્ષણો, ઉપયોગિતા, મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું. ક્રિયાત્મક સંશોધનના સોપાનો અને અહેવાલ લેખન વિશે આના પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ ક્રિયાત્મક સંશોધન આ કન્સેપ્ટ સાથે. શરૂઆત કોણે કરી, આનો ખ્યાલ કોણે આપ્યો? તો જર્મનીના કર્ટ લેવિનને ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા તરીકે સ્વીકારવામાં આવે છે. કર્ટ લેવિન જર્મનીના. તેઓ કહેતા હતા કે નો એક્શન વિધાઉટ રિસર્ચ, નો રિસર્ચ વિધાઉટ એક્શન. કોઈ પણ ક્રિયા સંશોધન વગર ન હોઈ શકે અને કોઈ પણ સંશોધન ક્રિયા વગરનું ન હોઈ શકે. એટલે કે સંશોધન કર્યા પછી, પરિણામો મેળવ્યા પછી એનો અમલ કરવો જોઈએ. આમ તેઓ કહેતા નો એક્શન વિધાઉટ રિસર્ચ, નો રિસર્ચ વિધાઉટ એક્શન. શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ સ્ટીફન મેક્સવેલ કોરે હતા. તેઓ કોલંબિયા યુનિવર્સિટીની શિક્ષણ મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક હતા. ઘણા લોકો એવું કહે છે કે ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ આપનાર સ્ટીફન કોરે છે, પણ ખરેખર સ્ટીફન કોરે શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનને લાવનાર હતા. સ્ટીફન એમ કોરે, તેમણે 1953માં પહેલીવાર શિક્ષણ સંસ્થાની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ કર્યો હતો. અને તેમણે 1960થી 3 વર્ષ માટે ભારતના શિક્ષણ મંત્રાલયના એક પ્રકલ્પ માટે 3 વર્ષ સુધી ટેકનિશિયન તરીકે કામ કર્યું હતું. હવે આપણે જોઈએ ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા. ઘણા લોકોએ આપી છે, પણ સ્ટીફન એમ કોરેએ જે વ્યાખ્યા આપી છે, સ્ટીફન મેક્સવેલ કોરે, એ સર્વ સ્વીકૃત છે. તેઓ કહે છે કે એવી પ્રક્રિયા કે જેમાં વ્યવસાયીઓ, સંશોધકો તેમણે લીધેલા નિર્ણયો અને કરેલા કાર્યોને માર્ગદર્શિત કરવા માટે, સુધારવા માટે અને મૂલ્યાંકન કરવા માટે તેમની સમસ્યાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે, તેને લોકો ક્રિયાત્મક સંશોધન કહે છે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે ક્રિયાત્મક સંશોધન સ્થાનિક કક્ષાની સમસ્યાના ઉકેલ માટે થાય છે, સંસ્થાકીય સમસ્યાની ઉકેલ માટે થાય છે. તેથી જે તે સંસ્થામાં કામ કરનારી વ્યક્તિ કે જેને સમસ્યા નડી હોય તે જ ક્રિયાત્મક સંશોધન કરે છે. તેને ધ્યાનમાં રાખીને સ્ટીફન એમ કોરેએ સંશોધક માટે શબ્દ વાપરેલો વ્યવસાયી, પ્રેક્ટિશનર. એ દ્રષ્ટિએ વ્યાખ્યામાં એમણે પ્રેક્ટિશનર શબ્દ વાપર્યો છે. આપણે એને સંશોધક તરીકે જોઈશું. એટલે અર્થ અંગે વાત કરીએ તો કહી શકાય કે ક્રિયાત્મક સંશોધન એ સંશોધક દ્વારા સમસ્યાનો વૈજ્ઞાનિક રીતે થતો અભ્યાસ છે, જે તેમના નિર્ણયો અને કરેલા કાર્યોને માર્ગદર્શિત કરવા માટે કરવામાં આવે છે. નિર્ણયો અને કાર્યોને સુધારવા માટેના પ્રયત્નો કરવા માટે થાય છે આવું સંશોધન. અને માર્ગદર્શિત કરવા માટે અને સુધારવા માટે કાર્યો અને નિર્ણયોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે સમસ્યાનો અભ્યાસ આ કારણે થાય છે. સમસ્યા માટેના કારણો સ્ટીફન એમ કોરેની દ્રષ્ટિએ કોઈપણ સંસ્થામાં લેવામાં આવેલા ખોટા નિર્ણયો છે કે કરેલા ખોટા કાર્યો છે, તેને દૂર કરવા માટે આ સંશોધન કરવામાં આવે છે. અને બીજી અગત્યની વાત છે કે કોઈપણ સમસ્યા ઊભી થાય કે તરત જ સંશોધન કરવામાં નથી આવતું. પહેલાં એ સમસ્યા દૂર કરવાના સામાન્ય પ્રયત્નો કરવામાં આવે છે સ્થાનિક કક્ષાએ. તમામ પ્રયત્નો નિષ્ફળ જાય પછી જ ક્રિયાત્મક સંશોધનનો વારો આવે છે. એટલે દરેક સમસ્યાને ધ્યાનમાં રાખીને ક્રિયાત્મક સંશોધન કરવું એવું જરૂરી નથી. પહેલાં થોડા પ્રયત્નો કરવા પડે છે દૂર કરવા માટેના સમસ્યાને, પછી જ સંશોધન કરવામાં આવે છે. હવે આપણે એના લક્ષણો જોઈએ. તો સીમિત વિસ્તારની સ્થાનિક કક્ષાની, સંસ્થા કક્ષાની કે વિભાગીય સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. સ્થાનિક કક્ષાની સમસ્યા હોય છે, સંસ્થા કક્ષાની હોય છે કે સંસ્થાની વિભાગીય સમસ્યા હોય છે. તેથી આનો વિસ્તાર સીમિત હોય છે. તેનો ઉકેલ મેળવવા માટે ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે છે. બીજું લક્ષણ છે, તેમાં સંસ્થાના એક કે વધુ સભ્યોને અભ્યાસપાત્ર તરીકે લેવામાં આવે છે.
સમસ્યા જેના કારણે થઈ હોય એવા પાત્રને સંશોધનના અભ્યાસપાત્ર તરીકે સ્વીકારવામાં આવે છે. અને સમસ્યા જેના કારણે થઈ હોય એવા એક કરતાં વધુ પાત્રો પણ હોઈ શકે છે. એટલે ક્રિયાત્મક સંશોધનમાં પાત્રોની સંખ્યા એક કે એક કરતાં વધુ હોઈ શકે છે. વધુમાં વધુ સંસ્થાના તમામ કર્મચારીઓ હોઈ શકે છે, સભ્યો હોઈ શકે છે. તેના તારણોનું સામાન્યીકરણ કરવામાં આવતું નથી. સ્થાનિક કક્ષાની સમસ્યાનો ઉકેલ મેળવવામાં આવે છે. અને કોઈ પણ સંસ્થામાં સ્થાનિક પરિબળો અન્ય સંસ્થાના સ્થાનિક પરિબળો કરતાં જુદા હોય છે. એટલે આવા પરિબળોના કારણે સમસ્યા ઊભી થાય તો એક જગ્યાએ સંશોધન કરવામાં આવ્યું હોય તેના પરિણામો બીજી જગ્યાએ લાગુ ન પાડી શકાય, કારણ કે દરેક જગ્યાએ કોઈ પણ સમસ્યા પર અસર કરનારા પરિબળોનું પ્રમાણ ઓછું, વધતું અથવા જુદું જુદું હોઈ શકે છે. તેથી તેના તારણોનું સામાન્યીકરણ કરવામાં આવતું નથી. પછીનું લક્ષણ છે આવું સંશોધન વાસ્તવિક પરિસ્થિતિમાં થાય છે, તેથી તેમાં ચલો પર નિયંત્રણ મૂકવાની જરૂર પડતી નથી. જે સંસ્થામાં સમસ્યાનો અનુભવ થયો હોય, જે સ્થાનિક કક્ષાએ અનુભવ થયો હોય, તે જ પરિસ્થિતિમાં સંશોધન કરવામાં આવે છે. વાસ્તવિક પરિસ્થિતિમાં તેના માટે કોઈ કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવામાં નથી આવતી, તેથી ચલો પર નિયંત્રણ મૂકવાની જરૂર પડતી નથી. તેનો હેતુ નવા સિદ્ધાંતનો વિકાસ કરવાનો હોતો નથી. નવા સિદ્ધાંતનો વિકાસ કરવાનું કામ પાયાના સંશોધનનું છે, ફંડામેન્ટલ રિસર્ચનું છે. એટલે ક્રિયાત્મક સંશોધન કોઈ નવા સિદ્ધાંત કે નિયમ કે સૂત્રોનો વિકાસ કરતું નથી. તે સમયથી બંધાયેલ નથી. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી તે ચાલુ રહે છે. ક્રિયાત્મક સંશોધનની આ અગત્યની બાબત છે કે સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ચાલુ રહે છે. એટલે ક્રિયાત્મક સંશોધન એક દિવસમાં પણ પૂરું થાય, એક વીકમાં પણ પૂરું થાય, એક મહિનામાં પણ થાય અને એક વર્ષમાં પણ થાય. જેવી સમસ્યા આવે જેટલા પાત્રો એના આધારે તેનો સમય નક્કી થાય છે. પણ જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી ક્રિયાત્મક સંશોધન ચાલુ રહે છે. પછી જે અન્ય સંશોધનોની તુલનામાં તેમાં અભ્યાસપાત્રોની સંખ્યા ઓછી હોય છે. સ્વાભાવિક છે કે સ્થાનિક કક્ષાની સમસ્યા છે એટલે ત્યાંના જે સભ્યો છે તે જ અભ્યાસપાત્રો હોઈ શકે, એટલે એમની સંખ્યા પ્રમાણમાં સીમિત હોય છે. આપણે આગળ વાત કરી એક અભ્યાસપાત્ર પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે છે. પછી એ સમસ્યાનો સીધી રીતે અનુભવ કરનાર એક કે વધુ વ્યક્તિઓ તેનો અમલ કરે છે. અહીંયા ખાસ સમજી લેવું કે પાયાનું સંશોધન અને વ્યવહારિક સંશોધન જરૂરી નથી કે જે વ્યક્તિ સમસ્યાનો અનુભવ કરે એ જ કરે. સમસ્યાનો અનુભવ કોઈએ પણ કર્યો હોય ને સંશોધન કોઈ બીજી વ્યક્તિ કરે એવું બની શકે. પણ ક્રિયાત્મક સંશોધન કરનાર વ્યક્તિ એવી હોય છે કે જેણે ખુદ જાતે સમસ્યાનો અનુભવ કર્યો હોય અને સમસ્યા દૂર કરવાના સામાન્ય પ્રયત્નો કર્યા હોય, તેમ છતાં સમસ્યા દૂર ન થઈ હોય, ત્યારે એ પોતે જ ક્રિયાત્મક સંશોધન કરે છે. એટલે જ કહ્યું છે કે સમસ્યાનો સ્થિતિ રીતે અનુભવ કરનાર એક કે વધુ વ્યક્તિઓ તેનો અમલ કરે છે. કદાચ એવું પણ બને કે એક કરતાં વધુ વ્યક્તિને એક જ સંસ્થામાં એક સમાન સમસ્યા નડી હોય તો એક કરતાં વધુ વ્યક્તિઓ કરી શકે છે. તે સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવાનો હેતુ ધરાવે છે. સંસ્થાકીય સમસ્યાનો તાત્કાલિક ઉકેલ મેળવવાનો તેનો હેતુ હોય છે. તેથી તેનું વ્યવહારિક મૂલ્ય અન્ય સંશોધનો કરતાં વધુ હોય છે, કારણ કે તરત ઉકેલ લાવીને તરત અમલ કરવાનો હોય છે. તેથી તેનું વ્યવહારિક મૂલ્ય અન્ય સંશોધનો કરતાં વધુ હોય છે. સંશોધનના પરિણામોને આધારે તાત્કાલિક ક્રિયા કરવામાં આવે છે. તાત્કાલિક ક્રિયા એટલે એક્શન કરવામાં આવે, તેથી તેને ક્રિયાત્મક સંશોધન કહે છે, એક્શન રિસર્ચ કહે છે. એટલે કે સંશોધન કરો, પરિણામો મેળવો, અમલ કરો અને જુઓ સમસ્યા દૂર થઈ કે નહીં, એટલે તરત જ એક્શન લો. તેથી આને એક્શન રિસર્ચ કહે છે. હવે ક્રિયાત્મક સંશોધનની ઉપયોગિતાઓ. નંબર 1, તેમાં સંશોધનના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી. તેથી સંસ્થાની કોઈ પણ વ્યક્તિ પોતે અથવા અન્યની મદદ લઈને તેની કક્ષાએ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. બહુ સંકુલ સંશોધન પદ્ધતિની જરૂર પડતી નથી, કોઈ સંકુલ સંશોધન ઉપકરણની જરૂર નહીં પડતી, સંકુલ પ્રદત્ત વિશ્લેષણની જરૂર નથી પડતી. એટલે સંશોધનનું ઊંડું જ્ઞાન ન હોય તો પણ વ્યક્તિ આ સંશોધન કરી શકે છે. સંસ્થાઓની કેટલીક સમસ્યાઓ સ્થાનિક કક્ષાની હોય છે,
તેના માટે મોટા પાયે સંશોધન કરવાની જરૂર પડતી નથી. આવા સંજોગોમાં ક્રિયાત્મક સંશોધન ઉપયોગી થાય છે. આગળ વાત કરીએ એટલે એ પ્રમાણે દરેક સંસ્થામાં સ્થાનિક પરિબળો જુદા જુદા હોય છે. એટલે એ પરિબળોના કારણે અમુક સમસ્યાઓ એક સંસ્થામાં જોવા મળે, બીજી જગ્યાએ જોવા ન મળે. પરિબળો બદલાય એટલે મોટાભાગની સંસ્થાઓમાં કેટલીક સમસ્યાઓ સ્થાનિક કક્ષાની હોય છે. એટલે એનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ લાવવો પડે છે. એટલે મોટા પાયે સંશોધન કરવાની જરૂર પડતી નથી. એક કરતાં વધારે સંસ્થાઓને જોડીને સંશોધન કરવાની જરૂર પડતી નથી. પછી જે એની ઉપયોગિતા, આવું સંશોધન સંસ્થામાં કામ કરતી વ્યક્તિઓની સંશોધનાત્મક દ્રષ્ટિ વિકસાવવામાં મદદરૂપ થાય છે. સ્વાભાવિક છે કે જો ક્રિયાત્મક સંશોધન માટેનું વાતાવરણ હોય, એના માટે સહકાર મળતો હોય, તક મળતી હોય, તો સંસ્થામાં કામ કરતી કોઈ પણ વ્યક્તિ જે સંશોધન કરવાની ઈચ્છા ધરાવે છે તેમની સંશોધનાત્મક દ્રષ્ટિ વિકસે છે. અને એક વ્યક્તિ સંશોધન કરે તો અન્ય વ્યક્તિ પણ એ કામ કરવા માટે પ્રેરિત થાય છે, શીખવાનો પ્રયત્ન કરે છે. આવું સંશોધન સંસ્થા કક્ષાએ જ થાય છે. તેથી સમસ્યાનો વ્યવહારિક ઉકેલ ઝડપથી મેળવી શકાય છે. સંસ્થા કક્ષાએ જ સંશોધન થાય છે. સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખીને સંશોધન થાય છે. તેથી તેનો ઉકેલ ઝડપથી મેળવી શકાય છે. વાસ્તવિક પરિસ્થિતિમાં સંશોધન થાય છે. પરિણામે સંસ્થાનું વ્યવસ્થાતંત્ર વધુ અસરકારક બનાવવામાં તે ઉપયોગી સાબિત થાય છે. વ્યવહારિક ઉકેલ ઝડપથી મળે છે એટલે વ્યવસ્થાતંત્ર ઝડપથી સુધરે છે અને વધુ અસરકારક બનાવવામાં આ સંશોધન ઉપયોગી થાય છે. તે શિક્ષકો કે સંસ્થાના કર્મચારીઓને નવોન્મેષી બનાવે છે, ઇનોવેટિવ બનાવે છે. કારણ કે સંશોધન કરવું એક વ્યક્તિની વ્યાવસાયિક ક્ષમતા પણ વધારે છે. એણે વિચારવું પડે છે, કંઈક નવું કરવાની ઈચ્છા જાગૃત થાય છે, એટલે એ નવોન્મેષી ઇનોવેટિવ બને છે. તે શિક્ષકોની વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ કરે છે. આગળ વાત કરીએ એ પ્રમાણે ક્રિયાત્મક સંશોધન કરે તો એની વ્યાવસાયિક ક્ષમતા વિકસે છે. એની દ્રષ્ટિ હંમેશા તેની અધ્યાપન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાની રહે છે. એટલે અધ્યાપન કાર્ય દરમિયાન પણ એના અધ્યાપનને અસરકારક બનાવવાનો પ્રયત્ન કરે છે. તેથી એની વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ થાય છે. તે શિક્ષણના ધ્યેયોને અપેક્ષિત રીતે પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. ક્રિયાત્મક સંશોધન શિક્ષણના ધ્યેયોને અપેક્ષિત રીતે પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. શિક્ષણના ધ્યેયો પૂર્ણ કરવાની સામે કોઈ સમસ્યા આવતી હોય, જે નાના પાયાની સ્થાનિક કક્ષાની હોય, તો તેને દૂર કરવા માટે સંશોધન કરવામાં આવે તો શિક્ષણના ધ્યેયો પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. તે સંસ્થાના કર્મચારીઓને તેમના નિર્ણયો અને ક્રિયાઓનું મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડે છે. વ્યાખ્યામાં કહ્યું એ પ્રમાણે ક્રિયાત્મક સંશોધન દ્વારા વ્યક્તિ પોતાના નિર્ણયો અને કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરે છે અને ક્રિયાત્મક સંશોધન દ્વારા આ તક મળે છે. શૈક્ષણિક સંસ્થાના સંદર્ભમાં વિચારીએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં લક્ષણોની દ્રષ્ટિએ વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. આવી પરિસ્થિતિમાં સમાન સમસ્યા ધરાવતા વિદ્યાર્થીઓના જૂથને અલગ કરીને આવા સંશોધન દ્વારા સમસ્યાનો ઝડપથી ઉકેલ મેળવીને સુધારાત્મક પગલાં લઈ શકાય છે. સમાન સમસ્યા ધરાવતા વિદ્યાર્થીઓના જૂથને અલગ કરીને તેમની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે સામાન્ય. અને જો ન થાય તો પછી એટલા જ વિદ્યાર્થીઓના જૂથ ઉપર ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે. પરિણામે તમામ વિદ્યાર્થીઓને સાંકળવાની જરૂર પડતી નથી અને એક નાના જૂથ ઉપર સંશોધન કરીને, સમસ્યાગ્રસ્ત જૂથ ઉપર સંશોધન કરીને સુધારાત્મક પગલાં ઝડપથી લઈ શકાય છે. ક્રિયાત્મક સંશોધનની મર્યાદાઓ. ક્રિયાત્મક સંશોધનના તારણોનું સામાન્યીકરણ થતું નથી. તેથી જુદી જુદી જગ્યાએ જોવા મળેલી એક જ સમસ્યા માટે જુદું જુદું સંશોધન કરવું પડે છે. હવે બે અલગ અલગ સંસ્થાઓમાં સમાન પ્રકારની સમસ્યા જોવા મળતી હોય તો એક જગ્યાએ સંશોધન કરીને બીજી જગ્યાએ સંશોધનના પરિણામો લાગુ કરી શકાતા નથી. કારણ કે સ્થાનિક કક્ષાની જે સમસ્યા હોય છે એમાં સ્થાનિક પરિબળો કામ કરે છે. તેથી આપણે આગળ પણ જોઈ ગયા કે ક્રિયાત્મક સંશોધનના તારણોનું સામાન્યીકરણ થતું નથી. પરિણામે એક જ પ્રકારની સમસ્યા માટે અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ સંશોધન કરવું પડે છે. આ એની મર્યાદા છે.
તે સમસ્યાનો કાયમી ઉકેલ આપતું નથી. વાસ્તવિક પરિસ્થિતિમાં સંશોધન કરવામાં આવે છે, જે તે સમયના પરિબળોને ધ્યાનમાં રાખીને સુધારાત્મક પગલાઓ લેવામાં આવે છે, પણ આગળ જતાં પરિબળોમાં ફેરફાર થાય, એમાં કોઈ સુધારા વધારા થાય ત્યારે એ સમસ્યા ફરીથી ઊભી થઈ શકે છે. એટલે કોઈપણ સમસ્યાનો કાયમી ઉકેલ નથી મળતો. તેમાં સંશોધનના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી, તે વાત સાચી છે. તેમ છતાં દરેક વ્યક્તિ તેનો અસરકારક રીતે અમલ કરી શકતી નથી. સાચી વાત છે કે ઊંડા જ્ઞાનની જરૂર નથી પડતી, પણ એના સોપાનો જોવા પડે, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે હેતુઓ નક્કી કરવા, કઈ રીતે ઉત્કલ્પના નક્કી કરવી, કઈ સંશોધન ઉપકરણ વાપરવું, કઈ રીતે શરૂઆત કરી, કઈ રીતે કયા કાર્યોનું મૂલ્યાંકન કરવું, કયા કારણોની તપાસ કરવી, એના માટે પણ કંઈક તો વ્યક્તિની અંદર સમજ હોવી જોઈએ. એટલે ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી. તેમ છતાં દરેક વ્યક્તિ જો આ બધું કામ ન કરે તો તેનો અસરકારક રીતે અમલ કરી શકતી નથી. આવું સંશોધન સ્થાનિક કક્ષાનું હોય. સંશોધક અને અભ્યાસપાત્રોના સંબંધની અસર સંશોધન પ્રક્રિયા પર પડી શકે છે. આપણે જોઈ ગયા કે સ્થાનિક કક્ષાની સમસ્યા છે, સ્થાનિક પાત્રો જ અભ્યાસપાત્રો છે અને સ્થાનિક વ્યક્તિ જ સંશોધક છે. એટલે અભ્યાસપાત્રો અને સંશોધક વચ્ચે હકારાત્મક કે નકારાત્મક પ્રકારના સંબંધ હોઈ શકે છે. તો ખૂબ મીઠા સંબંધ પણ હોઈ શકે છે. તેની અસર સંશોધન પ્રક્રિયા પર પડી શકે છે અને સંશોધકનો અભ્યાસપાત્ર પ્રત્યેનો પૂર્વગ્રહ સંશોધનના પરિણામો પર અસર પાડી શકે છે. જો આવા કોઈ પૂર્વગ્રહો સંશોધકના અભ્યાસપાત્ર પ્રત્યે ના હોય તો એ સંશોધનની પ્રક્રિયા અવળા માર્ગે જઈ શકે છે અને એના કારણે સંશોધનના પરિણામો જેવા મળવા જોઈએ એવા મળતા નથી. પણ એ સંશોધક ઉપર આધારિત છે. પૂર્વગ્રહ રાખ્યા વગર જો સંશોધન કરવામાં આવે તો આ સમસ્યા ઊભી થાય નહીં. તો દોસ્તો, આ રીતે આજે આપણે આ વિડીયોમાં ક્રિયાત્મક સંશોધનના અર્થ, લક્ષણો, ઉપયોગિતા અને મર્યાદા વિશે વાત કરી. હવે પછીના વિડીયોમાં આપણે તેના સોપાનો અને તેનું અહેવાલ લેખન કઈ રીતે કરવું તેના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.